ઈદગાહ પાટણ ખાતે ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટ દ્વારા 26 બાળકોના ખતના કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો, અતિથિઓ અને સભ્યોની વિશેષ ઉપસ્થિતિને કારણે સમગ્ર કાર્યક્રમમાં આનંદ, એકતા અને સેવાભાવનો સુંદર માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અખ્તાર ખાન બલોચ વેડ તેમજ ઉપપ્રમુખ અયુબ ખાન સાહેબ કાણોદર, મંત્રી ઇમામ ખાન રાધનપુર, કેશિયર રસુલ મામા પાટણની ઉપસ્થિતિ ખાસ નોંધપાત્ર રહી હતી। તેમજ વિશેષ અતિથિ તરીકે નિયાલ ખાન કે બલોચ અને રહીમ ખાન બી બલોચ હાજર રહ્યા હતા। અયુબ ખાન એન બલોચ સમર્પણ અને સેવા ભાવનાનો ઉત્તમ દાખલો આપ્યો હતો। પાટણ ગામના સ્થાનિક અયુબ ખાન એચ બલોચે ખતના કાર્યક્રમના આયોજનથી લઈને અમલીકરણ સુધી સતત મહેનત, પ્રામાણિકતા અને સેવા ભાવનાથી યોગદાન આપ્યું હતું। તેમના સંકલન અને પ્રયાસોના કારણે આ સમગ્ર ખતના કેમ્પને વિશાળ સફળતા મળી હતી। સમાજ દ્વારા તેમની પ્રશંસા અને આભાર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં બલોચ મકરાણી કન્ઝ્યુમર સોસાયટીમાંથી યાસીન ખાન સાહેબ તથા સાને બલોચ ગ્રુપના ભાઈઓ અને યુવાનો સક્રિય રીતે જોડાયા અને સેવાઓ આપી હતી। સમાજના અગ્રણીઓ અને સેવાભાવી યુવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ અસરકારક બનાવી હતી। ડોક્ટર આશિફ સાહેબ કુશળતા અને માનવતાનો સમન્વય દાખવ્યો હતો। ખતના કાર્યની સમગ્ર જવાબદારી ડોક્ટર યાસીફ સાહેબ કાણોદરે અત્યંત કુશળતા, નમ્રતા અને માનવતા ભાવ સાથે નિભાવી હતી। તેમનો વ્યવસાયિક અનુભવ, બાળકો પ્રત્યેનો નરમ સ્વભાવ અને સેવા ભાવનાએ સમાજના દરેક સભ્યને પ્રભાવિત કર્યા હતા। ટ્રસ્ટ અને લાભાર્થી પરિવારો તેમના યોગદાન બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના સભ્યોની મહેનત, સમાજના સહકાર અને તમામ સેવકોના સંયુક્ત પ્રયત્નોથી આ ખતના કેમ્પ અત્યંત સફળ રહ્યો હતો। આ કાર્યક્રમને લઈને સમગ્ર સમાજમાં ખુશી, સંતોષ અને એકતાની લહેર જોવા મળી હતી। બલોચ સમાજ જે ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટ જે છે એમણે અહીંયા એક કેમ્પ રાખ્યો છે। એની અંદર તમે બધી બહેનો તમારા બાળકોને લઈને આવ્યા છો, તો આ તમારો શું અભિપ્રાય છે કે તમને કેવું લાગ્યું, એના માટેનો અભિપ્રાય અમારે તમને પૂછવાનો છે। તો બહેનો તમે બોલી શકો છો આના અભિપ્રાય વિશે, તમારો શું રિવ્યુ છે, બોલો। આજે બલોચ સમાજે જે પ્રોગ્રામ રાખ્યો બહુ સરસ છે। અમારા બાળકોને બહુ જ સારું મળ્યું અહીંકને, અને જે બલોચ સમાજે આ કર્યો પ્રોગ્રામ એ વારંવાર કરે આવું, અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો પ્રોગ્રામ વારંવાર રાખે અને અમારા બાળકોએ સુખ શાંતિથી સારી રીતે ખતના કરાવી। કોઈ બાળકને તકલીફ થઈ નથી અને એકદમ સારું અને